જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને આજે આપણે જવાનું છે ભગુડા મોગલધામ દર્શન કરવા માટે અને બગદાણા જવાનું. તો હું, ઋષિ અને ભાઈ ત્રણે જઈએ છીએ અને કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગ. પણ આપણી જોડે છે કે બોલશે ને એને મૂંગી વરત હોય તો તમને ખ્યાલ હશે. કારુષિ તાર મૂંગી વરત છે ને, એ પાણીપુરી ખાવાનું હોય ત્યારે જ બોલશે, બાકી બોલશે નહીં. સિક્રેટ છે, પણ તું ખાવા બેસીને ત્યારે હું બતાવી દઈ. રાઈટ, રેડી? તો અત્યારમાં આપણે પેટ્રોલ પંપે ઊભા રહ્યા હતા પેટ્રોલ પુરાવા માટે. આપણે પુરાવી લીધું છે ફૂલે ફૂલ પેટ્રોલ અને હવે આપણે નીકળી જાય ડાયરેક્ટ ભગુડા. અત્યારમાં ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભગુડા અને દિવાળી જેવી તો ટ્રાફિક નથી, પણ તેમાં ટ્રાફિક તો છે જ તે. હવે નહીં રૂચી નિરાતું દર્શન થઈ જાય. રૂચીને બોલાવવા બહુ શરમ લાગે, પબ્લિકમાં આવો શરમા જતી, એમાં શરમાવાનું. અને જોવો અહીંયાનું કંઈક ગેટઅપ. આપણને ગોતતા લાગે, આપણને વધારે ગમે. પણ પેલા આપણે મસ્ત દર્શન કરી લઈએ માતાજીના નિરાતે અને પછી મળીએ. અહીંયા આપણે બાર દર્શન કરી અને આવી ગયા છે અને અહીંયા બધા ફોટા પાડે છે અને કેવું મસ્ત ગેટ. આપણે દર્શન કરી અને જઈએ છીએ બગદાણા. નીકળવાનું છે કે ક્યાં જાય, કોલા હામાં મંદિરે દર્શન કરવા જાય કે નથી. તો અત્યારમાં આપણે નીકળી ગયા છીએ દર્શન કરીને. જો આપણે ભગુડા મસ્ત દર્શન કરી લીધા છે અને સામે ઉપર એક મસ્ત મંદિર છે, પણ ત્યાં જવાનો અત્યારનો સમય નથી. પણ જો અત્યારનો ટ્રાફિક તો ભગુડા વન ડે એટલી ટ્રાફિક હોય અને એટલા ભક્તો આવતા હોય. મંદિરે પહોંચી ગયા છીએ અને અત્યારે પ્રસાદી ખરીદવાનું કામ પેલા કરી લઈએ પછી જઈએ આપણે દર્શન કરવા. ચાલો તો અત્યારમાં આપણે બગદાણા પહોંચી ગયા છીએ અને હવે આપણે અત્યારમાં જવાનું છે દર્શન કરવા. તો પેલા પ્રસાદી લઈ લીધી છે અને હવે પેલા મસ્ત દર્શન કરી લઈએ અને પછી તમને પણ હું આગળ દર્શન કરાવી દઈશ. ટ્રાફિક તો જો 12 મહિના એટલી ટ્રાફિક રહી છે બગદાણા મંદિરે. તો અત્યારમાં આપણે મેન મંદિરે અને સમાધિ બે મંદિર, આપણે સમાધિ મંદિર બે જગ્યાએ દર્શન કરી લીધા છે અને જે પણ જૂની વસ્તુ હતી બાપા સીતારામ એ બધું જોઈ લીધું છે. અને હવે આપણે જવાનું છે ઓલા સામેના મંદિરે. તો ત્યાં પહેલાં અહીંયા શ્રીફળ એ બધું વધારી લીધું છે અને હવે ત્યાં જવાનું છે આપણે દર્શન કરવા માટે. અને ઋષિ દીદી અને ભાઈએ જો પ્રસાદીઓ લીધું 1 કિલો. હવે ઋષિને પ્રસાદી બધી હાસવી પડશે એટલે એને આવશે એકદમ કંટાળો. પાણીની બોટલ ને નહીં ઋષિ, એટલે ઋષિ બેન બધું સામાન હાસવે એટલું તો કરે ને. આ વડીલ છે વડીલ. તો અત્યારમાં જો મસ્ત બધી જગ્યાએ આપણે દર્શન થઈ રહ્યા છે અને અત્યારમાં આપણે વડલે દર્શન કરવા જઈએ છીએ બાપા સીતારામ. ત્યાં પરસો આપે ત્યાં. અને ચાલો તો પેલા મસ્ત દર્શન કરી લઈએ. આપણે અત્યારમાં મંદિરે દર્શન કરવા માટે આવી ગયા છીએ અને જો કેવું મસ્ત મંદિર છે અને અત્યારમાં પબ્લિક પણ બહુ બધી છે. અને ચાલો પેલા મસ્ત દર્શન કરી લઈએ બાપા સીતારામના અને પછી મળીએ. તો દર્શન કરી લીધા છે અને ફોટો પણ પાડી લીધા છે, પણ અત્યારમાં પબ્લિક હજી એટલી બધી પબ્લિક આવી રહી છે અને બહુ શું કહેવાય બાપાના પરસા હોય તો જ એટલું માણસ દેખાય. નકર 1 વાગ્યાનો સમય છે ત્યારે એટલી બધી પબ્લિક નહીં, પણ અત્યારે ફૂલ પબ્લિક છે. ઋષિ દીદી જો અમે ઊભા. ચલો તો મસ્ત દર્શન થઈ ગયા છે અને હવે અહીંયાથી ઋષિ ક્યાં જવાનું છે? બાડુ ક્યાં જવાનું છે? ઘરે જાવ. આપણે હવે અત્યારમાં જવાનું છે પ્રસાદી લેવા. 1 વાગ્યાનો સમય થઈ ગયો છે અને
આમ તો નાસ્તો અમે ભગુડાથી કરીને જમવાની જરૂર નથી, પણ આપણે બગડાણા આવે એટલે થોડીક પ્રસાદી લઈ લઈએ બાપાની. તો અત્યારનું જો આપણે પ્રસાદી લેવા જઈએ, આપણે પ્રસાદી લેવાય ને એવો મહાહોલ છે ને કે જવા દો. અહીંયા ગમે એટલી પબ્લિક આવે તો ટ્રાફિક થાય એવું છે જ ને, નહીં ઋષિ? યસ, મોટો પ્રસાદ બગડાણામાં. જોરદાર સુવિધા છે. આપણે નીચે અહીં બેસી જવાનું, આપણે પ્લેટ જમવાની પ્રસાદી બધું આવી જાય. અને એટલા લોકો સેવામાં છે ને, બધું એટલું પ્રેમથી કામ કરે છે ને, બસ બહુ ગમ્યું. નહીં રહ્યું છે અહીંયા ગમ્યું, બહુ ગમ્યું. અહીંયા કેવા મસ્ત બધું માટીનું બનાવેલ છે, પાટલી, ખાવણી, દસ્તો ને વેવણા ને બગડાણાની મસ્ત છે. અહીંયા બધું ખરીદવા જવું, ખરીદી કરવા. ઋષિને ખાવી સાંભળી, રમકડા, આંબલી, મહેંદી. અત્યારમાં આપણે દર્શન કરી અને નીકળી ગયા છે ઘર બાજુ જવા માટે. આપણા ઋષિકા દીદીની શોપિંગ થોડીક વધી ગઈ છે. જોઈ ને ઋષિને કંઈ કાંઈ વસ્તુ નથી, ઓનલી ફોર બનાવીને રાખવાનું. ખાલી ઋષિના હાથવા જ આપ્યું છે એટલે ઋષિ વેપ બની રહેતી કે દાખવટ ચાલો તો પહોંચી જઈએ. રસ્તે હજી ક્યાં કે ઉભા રહી શકે. વ્યૂ જોરદાર આવે છે. એનો વરસાદ આવે, વાતાવરણ થઈ ગયું છે. પાણી આપણે પહોંચી ગયા છીએ. ધીમે ધીમે કરતા આપણે આપણા ગામમાં પણ પહોંચી જઈશું. નહીં ઋષિ? યસ યસ. જઈ રહ્યા છે મહુવા. જો કેટલો બધો સામાન લઈને જાય. તો આપણા મીનાક્ષી દીદી અને પ્રકાશભાઈ બંને તો મહુવા ગયા છે, પણ સામાનમાં વધારે આપણા પેકિંગ હતા પ્રોડક્ટના કુરિયર, અને એ બંને જો કુરિયર દેતા આવે. અને મીનાક્ષી દીદીને થોડા ઘણા કામ હતા, એ બધા મહુવાના કામ પતાવી દઈને આપણે મસ્ત દર્શન કરી અને ભગુડાથી અને બગડાણા શાંતિથી મસ્ત દર્શન થઈ ગયા છે. અને બાપાના અને માના એટલા પરસા છે એટલે 12 મહિના એટલી પબ્લિક હોય ને કે જેટલું આપણે વિચાર્યું ને. મંદિરમાં બહુ જ ભક્તો હોય અને દૂર દૂરથી બધા લોકો બહુ જ આવે છે, કેમ કે માના અને બાપા સીતારામના બહુ જ પરસા છે. અને ચાલો તો હવે ઘરે પહોંચી ગયા છીએ, અને જે પણ કામ છે એ આજે આપણે કમ્પ્લીટ કરી નાખીએ અને પછી મળીએ. આપણે ફાઇનલી ભગુડાથી આવી ગયા છીએ મિત્રો, ભગુડા એન્ડ બગડાણાથી. અને આપણા લુચિતા દીદી બનાવે છે વેફલ. ઈ હેની બનાવે છે કેળાની વેફલ. તો આવો બધા વેફલ ખાવા, નહીં ઋષિ? જો બધાનું ઇન્વિટેશન આપ્યું છે કે આવો બધા વેફર ખાવા માટે. તો આપણે એટલી જ વેફર છે. અને ઋષિ પેલા સ્લાઇડ આવી ગોળ ગોળ કટિંગ કરી નાખી છે અને હવે કરે છે ફ્રાય. અને અહીંયાથી તેલ આમ નીતરી રહ્યું છે અને હવે રેડી થઈ ગઈ છે. તો આપણે થોડીક શાખી લઈએ. મેં શાખી તો જો આમ કરીને આમ મને મારી ગઈ.